દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર સાવરકુંડલાથી અમારા રિપોર્ટર યશપાલ વ્યાસ સાથે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા લેલિયા વિધાનસભા વિસ્તારમાં આયોજિત નાવલી પ્રીમિયમ લીગ એટલે કે NPL સિઝન 2નો ભવ્ય સમાપન સમારોહ અને ફાઇનલ મેચ ઉત્સાહભેર યોજાઈ હતી. સમગ્ર ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરનાર જય માતાજી 11 ટીમે ફાઇનલમાં વિજય મેળવી ચેમ્પિયનનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. આ પ્રસંગે ગુજરાત સરકારના ઉર્જા, પેટ્રોકેમિકલ્સ અને કાયદા વિભાગના રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિજેતા ટીમને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે રમતગમત યુવાનોમાં શિસ્ત, ટીમ સ્પિરિટ અને સ્વસ્થ સ્પર્ધાની ભાવના વિકસાવે છે. કાર્યક્રમમાં ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, જેવી કાકડિયા, જનકભાઈ તળાવિયા, ગુજરાત ભાવ નિયંત્રણ બોર્ડના ચેરમેન જિગ્નેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ દક્ષાબેન ચોડવડિયા, ઉપપ્રમુખ મહાવીર બાપુ ભગત, જિલ્લા ભાજપ મહામંત્રી ચેતનભાઈ શિયાળ, પૂર્વ જિલ્લા મહામંત્રી પીઠાભાઈ નકુમ, બક્ષી પંચ મોરચાના પ્રમુખ સાગરભાઈ સરવૈયા તેમજ નગરપાલિકા પ્રમુખ નયનાબેન કાપડિયા સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ફાઇનલ મેચ નિહાળવા મોટી સંખ્યામાં ક્રિકેટર્સિકો, યુવાનો અને નાગરિકો ઉમટી પડ્યા હતા. સમગ્ર મેદાનમાં રમત પ્રેમીઓનો ઉત્સાહ જોવા મળ્યો હતો. આયોજકોના જણાવ્યા મુજબ NPL સિઝન 2એ વિસ્તારના યુવાનોમાં રમતગમત પ્રત્યેનો રસ અને જાગૃતિ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.